ગાંધીનગર કમલમમાં બંધ બારણે બેઠક યોજાઈ। પાટીલ રત્નાકર અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ વચ્ચે બેઠક યોજાઈ। 10 મિનિટ બાદ સીઆર પાટીલ ત્યાંથી રવાના થયા। મુખ્યમંત્રી રત્નાકર વચ્ચે 20 મિનિટ બેઠક થઈ। કડી વિસાવદર સંદર્ભે બેઠકમાં ચર્ચા કરવામાં આવી તેવી સૂત્રો પાસેથી માહિતી મળી રહી છે। કશ્યપ અમારી સાથે જોડાઈ ગયા છે। કશ્યપ, માત્ર 3 જણા વચ્ચે જ આ બંધ બારણે બેઠક થઈ, શું માહિતી મળી રહી છે? કઈ બાબતની ચર્ચા થઈ હોઈ શકે છે? કમલમ ખાતે જે ઉજવણીનો કાર્યક્રમ પૂર્ણ થયો અને ત્યારબાદ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, પ્રદેશ ભાજપના અધ્યક્ષ સીઆર પાટીલ અને સંગઠન મહામંત્રી વી રત્નાકર છે, આ 3 નેતાઓ વચ્ચે બંધ બારણે બેઠક છે તે યોજાઈ હતી। પહેલા 10 મિનિટ સુધી સીઆર પાટીલ જે છે તે બેઠકમાં હાજર હતા અને ત્યારબાદ તે રવાના થયા હતા અને ત્યારબાદ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને વી રત્નાકરની વચ્ચે લગભગ 20 મિનિટ જેટલો સમય આ બેઠક જે છે તે ચાલી હતી। સૂત્રો તરફથી જે પ્રમાણે માહિતી મળી રહી છે તે મુજબ જો વાત કરીએ તો કડી અને વિસાવદર ખાતે જે વિધાનસભાની પેટા ચૂંટણી યોજાઈ રહી છે અને તેમાં વિસાવદર બેઠક માટે ભાજપને જીતવા માટે થઈને કપરા ચઢાણ છે। તો આ સિવાય હાલ રાજ્યમાં જે રાજકીય પરિસ્થિતિ સર્જાઈ છે, સાથે જ કેટલાક જિલ્લાઓમાં જે મનરેગા કૌભાંડ સામે આવ્યું છે અને તેમાં મંત્રી બચુ ખાબડની સંડોવણી તેના પુત્રોની સામે આવી હોય કે પછી અન્ય જિલ્લાઓમાં ભાજપના નેતાઓની સંડોવણી સામે આવી હોય, તેને લઈને ક્યાંક રાજકીય માહોલ જે છે તે ખરાબ થયો છે અને તેના કારણે ડેમેજ કંટ્રોલ કેવી રીતે કરવું, આ તમામ બાબતોને લઈ અને આ બેઠકમાં ચર્ચા થઈ હોવાની શક્યતા સેવવામાં આવી રહી છે। બિલકુલ, આભાર કશ્યપ તમામ માહિતી માટે।